નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજની 112મી પુણ્યતિથિ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ હતી, જેમાં ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. પાવન નર્મદા કિનારે આવેલા પવિત્ર તીર્થધામ ગરુડેશ્વર ખાતે દત્ત સંપ્રદાયના મહાન સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી મહારાજનું આરાધના મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ પાવન અવસરે મહારાજશ્રીની ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે પરમ પૂજ્ય વાસુદેવાનંદ સરસ્વતી મહારાજના આરાધના મહોત્સવ નિમિત્તે આધ્યાત્મિક માહોલ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં ભાગ લેવા માટે માત્ર ગુજરાત જ નહીં પરંતુ પડોશી રાજ્ય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ શ્રદ્ધાળુઓ આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરાના નાદથી ગુંજી ઉઠ્યું. ઉલ્લેખનીય છે કે વાસુદેવાનંદ સરસ્વતી મહારાજ નારેશ્વરમાં બિરાજમાન અવધૂત મહારાજના ગુરુજી છે, જેના કારણે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા પુણ્યતિથિ નિમિત્તે દર્શન કરવા માટે આવ્યા હતા. આ 112મી પુણ્યતિથિના ઉપલક્ષ્યમાં 12 વાગ્યાથી બપોરે 3:30 સુધી વૈદિક પદ્ધતિથી અહીંયા ધાર્મિક કાર્યક્રમ હોય છે, જેને સમ આરાધના કહેવામાં આવે છે. ભારતમાંથી અનેક જે ભક્તો આવે છે, પગપાળા આવનાર લોકો પણ છે અને બસની અંદર પણ આવનાર લોકો છે. એવી રીતે હજારોની સંખ્યામાં આજે પણ તમે જોશો તો લગભગ 8 થી 10,000 લોકો એ તમને અહીંયા ગરુડેશ્વરમાં દેખાશે. અને જુદા જુદા ટાઈપના કાર્યક્રમો, જુદા જુદા જે સેવાઓ આપી શકે, કોઈ ગાયનની સેવા આપે છે, કોઈ ભજનની સેવા આપે છે, કોઈ ધૂન કરે છે, કોઈ એમના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે અને વાયોલિન વગાડે છે. અહીંયા ગાંધર્વ ઢોલ તાસા પતાસાનો જે કાર્યક્રમ છે એ લોકો પણ એમની સેવા આપે છે. દરેક માણસ, ગામના લોકો અને દરેક દત્ત ભક્તો એ એમના તન મન અને ધનથી અહીંયા ખૂબ જ ભાવપૂર્વક સેવા આપે છે. આજે સ્વામી મહારાજનો 112મી પુણ્યતિથિનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે અને સ્વામી મહારાજ 1854ની અંદર માણગાંવમાં એમનો જન્મ થયો હતો અને 1914ની અંદર એમણે શ્રી ક્ષેત્ર ગરુડેશ્વરમાં આવીને અહીંયા સમાધિ લીધેલી છે અને માટે આ સ્થાનમાં સમાધિ સ્થાન ગણવામાં આવે છે. દત્ત મંદિર પણ અહીંયા છે અને એમણે આવીને એમને ઉત્તર કિનારા ઉપર આ ગરુડેશ્વર દત્ત સંસ્થાન સ્થાન આવેલું છે અને જે જાગૃત સ્થાન છે તેના અંદર હજારો ભાવિક ભક્તો મધ્યપ્રદેશથી, મહારાષ્ટ્રથી, કર્ણાટકથી, ગુજરાતમાંથી, અવધૂત પરિવારના પણ અનેક ભક્તો અને બાપજીના જે ભક્તો છે એ પણ અહીંયા સ્વામી મહારાજ, કારણ કે બાપજીના ગુરુ હતા સ્વામી મહારાજ, માટે એમના પણ અવધૂત પરિવારના તમામ ભક્તો એ આવીને ગરુડેશ્વરમાં આજે દર્શન કરવા માટે આવે છે. આવી રીતે આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવે છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, મોક્સ કલેક્શન. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી. અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર.